અમદાવાદમાં જે મહત્વના સમાચાર આવી રહ્યા છે આપણે જણાવી દઈએ। વડાપ્રધાનના રોડ શોનો રૂટ બદલાયો છે। જી હા, યુએઈ પ્રેસિડેન્ટ હવે ગાંધી આશ્રમ નહીં જાય। અપડેટ્સ મળી રહી છે અત્યારે મોટા સમાચાર। સૌથી સુરક્ષાને લઈને રોડ શોને લીલી ઝંડી નથી મળી। હવે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાશે રોડ શો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, સુરક્ષાના હેતુથી રોડ શોનો રૂટ બદલાયો છે, શું છે વધુ માહિતી? જી બિલકુલ, જ્યારે અન્ય દેશના વડા આવતા હોય છે ત્યારે તેમની પણ એક પોતાની સિક્યુરિટી એજન્સી હોય છે। આજે વહેલી સવાર સુધી જો વાત કરવામાં આવે 10 વાગ્યા સુધીનો જે કાર્યક્રમ આવ્યો હતો તેની અંદર યુએઈના જે પ્રેસિડેન્ટ છે તે 5 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યારબાદ રોડ શો મારફતે વડાપ્રધાન અને યુએઈના પ્રેસિડેન્ટ સાબરમતી આશ્રમ જવાના હતા। હાલાકી હમણાં જ 1 કલાક પહેલા આ જે કાર્યક્રમ છે તે ચેન્જ થયો છે। સિક્યુરિટીના પર્પઝથી અમદાવાદ એરપોર્ટથી લઈ અને જે સાબરમતી આશ્રમનો રોડ હતો ત્યાં યુએની સિક્યુરિટી દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે અને તેના કારણે રોડ શોનું આયોજન છે તેનો રૂટ બદલવામાં આવ્યો છે। હવે અમદાવાદ એરપોર્ટથી પીએમ નરેન્દ્ર મોદી અને યુએઈ પ્રેસિડેન્ટ સીધા ગાંધીનગર જવા રવાના થશે। એટલે એરપોર્ટથી લઈ અને જે ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ છે ત્યાં છે તેમનું સ્વાગત કરવામાં આવશે। લગભગ અંદાજે વાત કરવામાં આવે તો સંગઠનના 50,000 જેટલા જે કાર્યકર્તાઓ છે તેમજ સ્થાનિક લોકો છે તેમના દ્વારા સ્વાગત થશે। પરંતુ સૌથી મહત્વના સમાચાર, સાબરમતી આશ્રમની વિઝિટ અને રોડ શો કેન્સલ થયો છે। યુએઈના પ્રેસિડેન્ટ અને વડાપ્રધાન એરપોર્ટથી સાબરમતી આશ્રમ નહીં જાય, સીધા ગાંધીનગર આવશે, હોટલ લીલા ખાતે રોકાણ કરશે। જી કિંજલ, બિલકુલ આભાર આપનો। એટલે હાલ તો સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને રોડ શોનો રૂટ બદલવામાં આવ્યો છે। યુએઈના પ્રેસિડેન્ટ હવે ગાંધી આશ્રમ નહીં જાય અને સુરક્ષાને લઈને રોડ શોને લીલી ઝંડી નથી મળી એટલે રોડ શો ટૂંકાવવામાં આવ્યો છે। હવે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ શો યોજાશે।